નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પરમ નિધાનમ કહ એટલે એમનો અર્થ જે થાય છે કે શ્રેષ્ઠ ખજાનો કોણ છે. ખાસ કરીને આપણા ધોરણ 9ના અભ્યાસક્રમની અંદર ધીમે ધીમે આગળ વધતા જઈએ છીએ. અભ્યાસક્રમની અંદર બીજો જે પાઠ હતો એ પૂરો કરીને આપણો ત્રીજો પાઠ એટલે કે પરમ નિધાન કહ એટલે કે શ્રેષ્ઠ ખજાનો કોણ છે. તો પાઠની પ્રસ્તાવના તરફ આગળ વધીએ, પાઠના આરંભ તરફ આગળ વધીએ. ઈસવીસન 11મી સદીમાં માલવ પ્રદેશ એટલે કે હાલનો જે મધ્યપ્રદેશ હતો તેમની અંદર એક રાજા ભોજ થઈ ગયા હતા. અને જે ભોજે જે કીર્તિ મેળવી હતી, આ જબરદસ્ત કીર્તિ મેળવી હતી. એવું કહેવાય છે કે ધારા નગરીના રાજા ભોજ, એક ઘણી બધી એમની વાર્તાઓ આવે છે, ઘણા બધા એમના સારા જે કાર્યો છે એમની બાબતની ચર્ચા ઘણી બધી જગ્યાએ થતી હોય છે. તો એવી જ રીતનો ધારા નગરી અને ધારા નગરીના રાજા ભોજ, અને તેમણે તે સમયે એવી જે કીર્તિ, જબરદસ્ત જે કીર્તિ પ્રાપ્ત કરેલી હતી, એ કીર્તિ આજે પણ એ કીર્તિ આપણને જોવા મળે છે. કીર્તિના દર્શન આપણને થાય છે. જોઈએ આગળ. એમની સુંદર રાજ્ય વ્યવસ્થા, જટિલ પ્રસંગોમાં પણ ન્યાય આપવાની જે કુશળતા હતી અને તથા વિદ્વાનોની જે ગુણવત્તા, જે પરખ વિશેની જે એમની કેટલી રમૂજી કથાઓ આજે પણ લોકની અંદર એ પ્રચલિત છે. રાજ્ય વ્યવસ્થા જબરદસ્ત એમની હતી અને સાથે સાથે રાજ્ય વ્યવસ્થાની સાથે સાથે જે જટિલ પ્રસંગોમાં પણ ન્યાય આપવાની કુશળતા હતી. બધા રાજાઓની અંદર એવી આવડત ન હોય કે જે જટિલ વ્યવસ્થાની અંદર, જટિલ પ્રસંગોની અંદર એ ન્યાય આપી શકે. પણ રાજા ભોજની અંદર એ આવડત હતી કે જે જટિલ પ્રશ્નો હોય અને ફટાફટ જે પ્રસંગ આવતા હોય, જટિલ પ્રસંગો હોય, આમની અંદર પણ ન્યાય આપવાની જે કુશળતા હતી એ રાજા ભોજની અંદર આપણને જોવા મળે છે. અને ત્યાર પછી જે છે એ વિદ્વાનોની ગુણવત્તાની પરખ. ઘણા લોકોને એવું કહેવાય કે ઘણા લોકોની અંદર એવી પરખ ન હોય કે વ્યક્તિ કેવો છે, શું છે, એ પરખ એમને હોતી નથી. તો વિદ્વાનોની જે ગુણવત્તાની પરખ જે છે, એમની કેટલીય રમૂજી વાર્તાઓ લોકોની અંદર પ્રચલિત છે. એટલે કે ફટાફટ જે અમુક એક ઘટનાઓ ઘટતી હોય એમની અંદર એ પ્રસંગોની અંદર ન્યાય આપવાની જે કુશળતા છે, અને સાથે સાથે જે રમૂજી જે કથાઓ છે, કઈ રમૂજી કથાઓ, તો કે બે પ્રસંગોની રમૂજી કથાઓ છે. એક તો ન્યાય આપવાની જે બાબત છે એમની અંદર, અને બીજી બાબત જે છે એ વિદ્વાનોની અંદર જે છે એ ગુણવત્તા એની પારખવાની આ જે પ્રસંગ છે, આ બધી રમૂજી વાર્તાઓ છે, રમૂજી કથાઓ છે, એ આજે પણ આ લોકની અંદર પ્રચલિત છે. આવી કથાઓનો સંસ્કૃતમાં રચાયેલો સંગ્રહ ભોજ પ્રબંધના નામે જાણીતો છે. ભોજ પ્રબંધ નામનો જે ગ્રંથ છે એમની અંદર આવી ઘણી બધી કથાઓ છે. એ કથાઓ બધી સંસ્કૃતની અંદર રચાયેલી છે. આમાં રાજા ભોજને કેન્દ્રમાં રાખીને અનેક ઘટનાઓ વર્ણવવામાં આવી છે, જેમાં કાવ્યાત્મક ચમત્કૃતિઓ ધરાવતા અનેક પદ્યોનો સમાવેશ થાય છે. યાદ રાખજો કે આની અંદર રાજા ભોજને કેન્દ્રમાં રાખીને, રાજા જે ભોજ છે એમને કેન્દ્રમાં રાખીને, એમને મધ્યસ્થ રાખીને અનેક ઘટનાઓ વર્ણવવામાં આવી છે. જે ઘટનાઓ જે છે, ઘણી બધી ઘટનાઓ, ઘણા બધા પ્રકારની જે ઘટનાઓ છે, આ ઘટનાનું વર્ણન કરવામાં આવેલું છે. અને જેની અંદર કાવ્યાત્મક ચમત્કૃતિઓ ધરાવતા અનેક પદ્યોનો સમાવેશ થાય છે. એટલે કે જે કાવ્યાત્મક કૃતિઓ હોય, એટલે ગદ્ય એટલે કે ફકરાઓ અને પદ્ય એટલે કે કાવ્યાત્મક કૃતિઓ. તો ગદ્ય નહીં પરંતુ પદ્યની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. શેનો સમાવેશ, કોનો સમાવેશ કરવામાં આવેલો છે? તો કે રાજા ભોજને કેન્દ્રમાં રાખીને જે ઘટનાઓ વર્ણવવામાં આવી છે, સંખ્યાબંધ જે પદ્યો છે એ ભોજ પ્રબંધ નામનો જે સંસ્કૃત ભાષાનો ગ્રંથ છે એમની અંદર સમાવિષ્ટ કરવામાં આવેલો છે. આ ઉપરાંત જુદા જુદા સમયગાળામાં અનેક સંસ્કૃત કવિઓએ પોતાની વાતને પ્રસ્તુત કરવા માટે રાજા ભોજને પાત્ર તરીકે સ્વીકાર્યા છે. ખાસ આ ખૂબ જ એક મોટી વાત આવી કે ભાઈ રાજા જે છે એમને પાત્ર સ્વરૂપે કોણ સ્વીકારી શકે? તો કે રાજા ઉત્તમ હોય, રાજા વિચારવાળો હોય, અથવા તો રાજાની અંદર કંઈક હોય, એવી ક્ષમતા હોય, તો એ જે છે એ કોઈ પણ સંસ્કૃત કવિઓ હોય તો એમને પાત્ર સ્વરૂપે સ્વીકારે. એટલે માટે અહીંયા સ્પષ્ટતા કરી છે કે ભાઈ રાજાને જુદા જુદા સમયગાળાના અનેક સંસ્કૃત વિદ્વાનોએ, અનેક સંસ્કૃત કવિઓએ પોતાની વાતને પ્રસ્તુત કરવા માટે ભોજ રાજાને પાત્ર તરીકે સ્વીકારેલા છે.
નાટકો હોય, અમુક એક કથાઓ હોય, આ કથાઓની અંદર, નાટકોની અંદર, નાટિકાઓની અંદર રાજાને પાત્ર સ્વરૂપે સ્વીકારવામાં આવ્યા છે. કોના દ્વારા? તો કે સંસ્કૃતના જે કવિઓ હોય, સંસ્કૃતના જે વિદ્વાનો હોય એમના દ્વારા. ભોજને લક્ષ્ય બનાવીને રચાયેલી આવી જ એક સંવાદાત્મક કથા અહીં પ્રસ્તુત છે. એટલે કે રાજા જે ભોજ છે, આ ભોજ રાજાને એક સંવાદાત્મક જે છે એ લઈને, એટલે કે ભાઈ રાજા ભોજને એક સંવાદાત્મક કથા, એટલે કે ઘણા બધા લોકોનો સંવાદ હોય, બે થી અથવા તો બે કે તેથી વધારે લોકો હોય તો સંવાદ ત્યારે થતો હોય. તો બે વ્યક્તિઓ જે છે વાતચીત કરતા હોય તો એમને સંવાદ કહેવાય. તો આવી સંવાદાત્મક કથા એટલે કે એક વ્યક્તિ કહેતો હોય આવી પણ કથા હોઈ શકે, અને સંવાદાત્મક કથા એટલે કે બે વ્યક્તિઓ સંવાદ કરતા હોય ને કથાની રચના થાય એ પ્રમાણેની પણ કથા હોઈ શકે. તો આવી રીતે સંવાદાત્મક જે કથા છે એ પ્રસ્તુત અહીંયા કરવામાં આવેલી છે આપણા આ પરમ નિધાનમ કહ, એટલે કે શ્રેષ્ઠ ખજાનો કોણ છે એમની અંદર. ત્યાર પછી આગળ જોઈએ કે ભોજને લક્ષ્ય બનાવીને રચાયેલી આ જે કથા જે છે સંવાદાત્મક કથા અહીંયા આપણે જોવાના છીએ આગળ. રાજા ભોજ અને યુવાન પંડિતના આ સંવાદમાં એક કરતા બીજા પદાર્થની શક્તિમત્તાને ઉપસાવવાનો ઉપક્રમ છે. જોઈએ કે ભાઈ રાજા ભોજ અને યુવાન પંડિત, આપણને ખબર પડી ગઈ કોનો કોનો સંવાદ છે. તો સંવાદની અંદર બે વ્યક્તિઓનો અહીંયા પાત્ર આપણને દેખાય છે, એક તો રાજા ભોજ અને બીજા જે છે યુવાન પંડિત. અને રાજા ભોજ અને યુવાન પંડિતના આ સંવાદની અંદર એક કરતા બીજા પદાર્થની શક્તિમત્તાને ઉપસાવવાનો ઉપક્રમ છે. એક કરતા બીજો પદાર્થ એટલે કે જે પદાર્થ હોય એમનાથી બીજો પદાર્થ ચડિયાતો હોય, એટલે કે એને શક્તિમત્તા, એની શક્તિ વધારે હોય, એમને ઉપસાવવાનો, એમને દેખાડવાનો ઉપક્રમ અહીંયા આપેલો છે. ભાઈ એક કરતા બીજી વસ્તુ ચડિયાતી હોય, બીજી કરતા ત્રીજી વસ્તુ ચડિયાતી છે. આવી રીતે ક્રમશઃ આગળ વધતો જાય છે, અને જે છેવાડે સંવાદ જે છે એ સંવાદ સંતોષની વાત સાથે આવતાની સાથે અટકી જાય છે. એક પછી એક વસ્તુ સારી છે, આ વસ્તુ સારી છે, પેલી વસ્તુ સારી છે, પેલી કરતા બીજી વસ્તુ સારી છે, બીજી કરતા એમની પછીની વસ્તુ સારી છે, પણ અંતે રાજા અને પંડિત જે છે એના સંવાદમાં અંતે સંતોષની વાત આવે છે, અને સંતોષની વાત આવતાની સાથે એનો સંવાદ જે છે અટકી જાય છે. આમાં સંવાદ સંતોષનું જે છે એ મહત્વ આકારી આપે છે. એટલે કે સંવાદ જે છે, સંવાદ સંતોષનો, આ પાઠની અંદર સંતોષની બાબત જણાવવામાં આવેલી છે. સંતોષ એ જ સાચો ખજાનો છે એવું આ પાઠની અંદર દર્શાવવામાં આવ્યું છે. તો આ પાઠનો અભ્યાસ કરતી વખતે ક્રિયા અને કર્તુકારકના સમન્વયની વ્યવસ્થાને આપણે સમજવાની છે, અને વળી વિવિધ જે વિભક્તિઓ હોય છે આ વિભક્તિઓના નામ રૂપો કેવો ફેરફાર લે છે અને ક્રિયાપદોના રૂપો કેવા હોય છે તેનો પણ અહીંયા અભ્યાસ આપણે કરવાનો છે. ખાસ વ્યાકરણની બાબતની અહીંયા ચર્ચા કરવામાં આવી છે કે ભાઈ ક્રિયા અને કર્તુકારકના સમન્વયની વ્યવસ્થાને સમજવાની આપણે છે, અને જુદી જુદી વિભક્તિના નામરૂપ છે એ કેવા પ્રકારનો ફેરફાર લે છે એ પણ આપણે અહીંયા જોવાનો છે, અને ક્રિયાપદના રૂપો કેવા હોય છે તેનો પણ આપણે અભ્યાસ અહીંયા કરવાનો છે. તો આશા રાખું છું કે જે છે એ પ્રસ્તુતિ એટલે કે આ પાઠની જે આરંભ જે છે, પ્રસ્તાવના જે છે આપણે પૂરી કરી. તો ધીમે ધીમે કરતા પાઠને આગળ તરફ જઈએ, અને પાઠની અંદર જે બોધ રહેલો છે, કથા વસ્તુની અંદર જે બોધ રહેલો છે, અથવા તો જે પાઠની અંદરથી મારે શું શીખવાનું છે, આ બધી બાબતની અહીંયા આપણે જોવાના છીએ. ભોજ નામ નૃપતિ વિદ્યાપ્રિય કલાપ્રિય પ્રજાપ્રિયશ્ચ આસીત. ભોજ નામના જે રાજા છે, બરોબર, ભોજ નામના જે રાજા છે એ વિદ્યાપ્રિય, કલાપ્રિય અને પ્રજાપ્રિય હતો. આશીત એટલે કે હતો, ભૂતકાળ અહીંયા દર્શાવવામાં આવેલું છે કે ભાઈ કલા પ્રેમી હતા, પછી વિદ્યાના પ્રેમી હતા અને પ્રજાના પ્રેમી હતા. વિદ્યાના પ્રેમી, કલાના પ્રેમી, પ્રજાના પ્રેમી, ત્રણ વસ્તુ હોય એમના રાજા કહેવાય એવી અહીંયા સ્પષ્ટતા કરવામાં આવી છે. કે રાજા કેવા હોવા જોઈએ? તો કે રાજા વિદ્યા પ્રેમી હોવા જોઈએ, કલાના પ્રેમી હોવા જોઈએ, અને સાથે સાથે પ્રજાના પણ પ્રેમી હોવા જોઈએ. ખાલી કલા પ્રિય હોય તો ન ચાલે, વિદ્યા પ્રિય હોય તો ન ચાલે, પણ પ્રજાના પ્રિય પણ હોવા જોઈએ, એને રાજા કહેવાય. પ્રજા પ્રિયશ્ચ આશીત હતા એટલે કે ભૂતકાળ,
આસીત એટલે કે હતો. અતઃ તસ્ય રાજસભાયામ દુર્દેશાત અનેકેન વિદ્યા વિશારદાહ પંડિતાહ સમાગચ્છન્તિ સ્મ. એટલે કે એટલા માટે અતઃ એટલે કે તેથી, તસ્ય એટલે કે તેમની, રાજસભાયામ એટલે કે રાજ્ય જે રાજસભા હોય, પોતાનો જે દરબાર ભરેલો હોય, આ દરબાર ભરેલાની અંદર દૂરદેશાત અનેકે વિદ્યા વિશારદાહ પંડિતાહ સમાગચ્છન્તિ સ. એટલે કે જે રાજા જે છે ભોજ રાજા, એ કલાપ્રિય હતા, વિદ્યાપ્રિય હતા, પ્રજાપ્રિય હતા. એટલા માટે અતઃ એટલે કે એટલા માટે તેમની જે રાજસભા હોય, તેમનો જે રાજ દરબાર હોય, એમની અંદર દૂર દેશોથી, આમ દૂર દૂર છેવાડાના જે દેશો હોય છે, છેવાડાના જે રાજ્યો હોય છે, દૂર ઘણા બધા જે ધારાનગરીથી જે દૂર ઘણા બધા રાજ્યો હોય છે, દેશ દેશાંતરથી અનેક વિદ્યા વિશારદો અને પંડિતો સમાગચ્છન્તિ સ્મ એટલે કે આવતા હતા. દૂરદેશે ઘણા બધા આમ આગે આગેથી, ઘણા બધા દૂર દૂરથી જે લોકો હોય, એ લોકો, અને કેવા લોકો તો કે વિદ્યા વિશારદ, વિદ્યાની અંદર નિપુણ પંડિતો હોય એવા લોકો ત્યાં આવતા હતા. કેમ? એ લોકો શા માટે આવે? તો કે રાજા કેવા હતા? વિદ્યા પ્રેમી અને કલા પ્રેમી હતા. વિદ્યાને પ્રેમી માનનારા, વિદ્યા જે છે એને પ્રેમ કરનારા હતા, કલાને પ્રેમ કરનારા હતા, કલા પ્રેમી હતા, વિદ્યા પ્રેમી હતા. લોકોની અંદર જે ગુણ છે, લોકોની અંદર જે વિદ્યા છે, લોકોની અંદર જે કળા છે, એમને સ્વીકારવા વાળા હતા, એમનું સાંભળવા વાળા હતા, એમનું સન્માન કરવા વાળા રાજા હતા. એટલા માટે લોકો, એટલા માટે જે વિદ્યા વિશારદા, વિદ્યાની અંદર જે નિપુણ પંડિતો હોય, આ પંડિતો એમની પાસે આવતા હતા. આ જે પંડિતો જે છે, આ પંડિતો એમની પાસે, વિદ્યા નિપુણ જે પંડિતો હોય, આ વિદ્યા નિપુણ પંડિતો જે છે એ આવતા હતા. જોઈએ આગળ. એકદા રાજ પ્રસાદસ્ય ગવાક્ષે ઉપવિષ્ટ આસીત. એકદા ભોજ, એકદા ભોજ એટલે કે એકવાર જે ભોજ રાજા છે, એ પ્રાસાદસ્ય ગવાક્ષે એટલે કે મહેલના ઝરૂખાની અંદર ઉપાવિષ્ય ઉપવિષ્ટ આસીત એટલે કે બેઠેલો હતો. જો ઉપર આશીત, પાછું અહીંયા આશીત હતો, કેમ કે આગળની કથા છે ને એટલા માટે. વર્તમાન કાળમાં, વર્તમાન સમયમાં ભોજ રાજા નથી, બરોબર, ભૂતકાળની અંદર છે, હતા. ભૂતકાળની અંદર હતા એટલે કે આશીત, આશીત આવા શબ્દ આવે છે, એટલે કે હતા, હતા. તો આવી જ રીતે એક વખત જે રાજા ભોજ છે, આ ભોજ રાજા પોતાના મહેલની અંદર હતા, અને મહેલની અંદર, એમની અંદર મહેલનો જે ઝરૂખો હોય, કે જ્યાં હિંચકો આમ નાખતા હોય, અને આમ જ્યાંથી આમ સમગ્ર જે આખું પોતાનો જે મહેલ છે, મહેલનું બહારનું જે વાતાવરણ છે, એ બધું જોઈ શકતા હોય, એ જે સ્થળ હોય એમને ઝરૂખો કહેવાય. તો ગેલેરી આપણે કહીએ ને બહારની, એ બસ એ ઝરૂખો, એના એ સમયમાં ઝરૂખો કહેવાતો. તો એ ઝરૂખાની અંદર એ બેઠેલા હતા. સહમાર્ગે એકમ નવાંગંતુકમ અનભિજ્ઞમ યુવકમ પશ્યતિ. એટલે કે તે માર્ગની અંદર, રસ્તાની અંદર એક નવાગંતુકમ, નવાગંતુકમ એટલે કે નવા આવનાર, નવા આગંતુકમ, નવ આગંતુકમ એટલે કે નવા આવનાર, અનભિજ્ઞમ, અનભિજ્ઞમ એટલે કે અપરિચિત, અભિજ્ઞમ અને અનભિજ્ઞમ, અનભિજ્ઞમ એટલે કે અપરિચિત, યુવકમ, યુવકમ એટલે કે યુવાનને, પશ્યતિ એટલે કે જુએ છે. સહ માર્ગે એકમ નવાંગંતુકમ અનભિજ્ઞમ યુવકમ પશ્યતિ એટલે કે તે રસ્તાની અંદર, માર્ગે રસ્તાની અંદર, એકમ એટલે કે એક, નવાગંતુકમ એટલે કે નવો આવનાર, નવો આવનાર જે અપરિચિત યુવાન છે, યુવાન છે, યુવકમ પશ્યતિ એટલે કે યુવાનને જુએ છે. તસ્ય પરિચયમ જ્ઞાતુમ સહ તમ પ્રાસાદે આહ્વયતિ. તસ્ય પરિચયમ જ્ઞાતુમ એટલે કે તેમના પરિચયની માટે, પરિચયને જાણવા માટે, જ્ઞાતુમ એટલે કે જાણવા માટે, સહ એટલે કે તે, તમ એટલે કે તેને, પ્રસાદે એટલે કે મહેલમાં, આહ્વયતિ એટલે કે બોલાવે છે. તેમનો પરિચય જાણવા માટે રાજા જે છે, કેમ કે નવો આવેલો યુવાન છે, અને નવે આવેલો યુવાન હોય, ક્યારે અગાઉ જોયેલો ન હોય, એટલે એમના પરિચયનો જરૂર હોય ને. પોતાના રાજ્યની અંદર કોઈ માણસ આવતો હોય અને કોઈ રાજા એમને જુએ એટલે સામાન્ય છે કે રાજાને પ્રશ્ન તો થાય ને, ભાઈ આ કોણ છે નવો યુવાન. અને સાથે સાથે પાછો એમના દરબારની અંદર તો લોકો આવતા ને જતા, કેમ કે પંડિતોનું આવવા જવાનું ચાલુ જ રહેતું હતું, કેમ કે રાજા જે હતા એ વિદ્યાપ્રેમી હતા, કલાપ્રેમી હતા ને, એટલા માટે એના દૂર દૂર દેશોથી જે લોકો આવતા હોય,
તો કદાચ એ લોકોમાંના જ કોઈ પણ એક વ્યક્તિ હોય એવું પણ હોઈ શકે. રાજાને પોતાની જે બીજા સામેવાળાની જે કલા છે, વિદ્યા છે, એમને જાણવાની, એમને માણવાની રાજાની ઈચ્છા છે, અને ઈચ્છા હતી જેટલા માટે લોકો એના દરબારમાં આવતા હતા. તો એથી જ રાજાને પરિચય જે મળે એટલા માટે જે તેમનો જે પરિચય જ્ઞાતુમ એટલે કે જાણવા માટે, સહ એટલે કે રાજા જે છે તે, અહીંયા સર્વનામ વાપરેલું છે. સહ એટલે કે તે, તમ સહતમ પ્રાસાદે આહ્વયતી, તે તેમને પ્રાસાદે એટલે કે મહેલમાં બોલાવે છે, મહેલની અંદર બોલાવે છે. તતસ્તયો મધ્યે એવમ વાર્તાલાપ સંજાત, અને પછી તેમની મધ્ય જે તતસ્તયો એટલે કે બંનેની વચ્ચે, તતસ્તયો અહીંયા સંધિ છે. તતઃતયો એટલે કે તતસ્તયો એટલે કે તેમના બંનેની વચ્ચે, મધ્ય એટલે કે વચ્ચે, એવમ વાર્તાલાપ સંજાત એટલે કે આ પ્રમાણે વાર્તાલાપ થયો. જે પ્રમાણે અહીંયા ઉપર મેં કીધું હતું કે ભાઈ ભોજ અને યુવાન, આપણે પ્રસ્તાવનાની અંદર જોયું ને કે ભોજ અને યુવાન વચ્ચે જે સંવાદ છે, જે એ સંવાદ જે એક પછી એક વસ્તુ જે છે એમની શક્તિમત્તાને ઉપસાવવાનો જે ઉપક્રમ અહીંયા આપણને દેખાય છે, ઉપક્રમ આપણે જોવાનો છે. તો એ જે સંવાદ છે એ સંવાદને આપણે નિહાળીએ, સંવાદને આપણે જાણીએ અને સંવાદને આપણે માણીએ કે ભાઈ રાજા ભોજ અને યુવાનની વચ્ચે શું કેવા પ્રકારનો જે છે એ શું કહેવાય કે સંવાદ થાય છે. સંવાદને આપણે જોઈએ. ભોજ ભવાન કહ વર્તતે એટલે કે તમે કોણ છો. ભોજ કહે છે કે ભવાન કહ વર્તતે, આપ કોણ છો. ભવાન એટલે કે આપ, બરોબર, આપ કોણ છો. વર્તતે એટલે છો, કહ એટલે કે કોણ. યુવક અહમ ઘટપંડિત અસ્મી. યુવક કે શું કે છે, ઘટપંડિત. ઘટપંડિત એટલે શું, તો કે ઘડો જે હોય છે ને પૂર્ણ ભરેલો હોય, એટલે કે પૂર્ણ જ્ઞાન એવું કે છે. અધૂરો ઘડો વધુ છલકાય એમને કે ને, એવું કે ને, અધૂરો ઘડો વધુ છલકાય, એ અધૂરો ઘડો જ છલકાય. પૂર્ણ ઘડો ક્યારે છલકાય નહીં. છલકાય આખો ભરેલો જે ઘડો હોય એ ક્યારે છલકાય નહીં. એટલે અહીંયા સ્પષ્ટતા કીધી છે કે હું ઘટ પંડિત છું, હું ક્યારે છલકાતો નથી, હું પૂર્ણ જ છું. સમજાય છે. એટલે એવું કે છે, યુવાન કે છે, યુવક અહમ ઘટ પંડિત અસ્મી. અસ્મી એટલે કે છું, હું ઘટ પંડિત છું, એટલે કે હું પૂર્ણ જ્ઞાની છું. તો આગળ પાછા રાજા કે છે, ભોજ રાજા કે છે કે ઘટ પંડિત કિમ નામ ઘટ પંડિત ઇતિ. આવું પૂછે છે કે રાજા ભોજ કે છે કે ઘટ પંડિત, ઘટ પંડિત એટલે શું એમ. કિમ નામ ઘટ પંડિત, ઘટ પંડિત એટલે શું આમ પૂછે છે. ઇતિ એટલે કે આમ પૂછે છે. હવે સામાન્ય વાત છે કે ભાઈ કોઈ એમ કહી દે કે હું પૂર્ણ જ્ઞાની છું, એટલે પૂર્ણ જ્ઞાની છું આ અર્થ કદાચ એને સમજાય નહીં, પણ એવું કહેવામાં આવે કે ભાઈ હું ઘટપંડિત છું. તો ઘટપંડિત છું એટલે સામેવાળા જે વ્યક્તિ છે એ સામાન્ય રીતે એને પ્રશ્ન થાય ને, ભાઈ આ ઘટપંડિત એટલે વળી શું એમ. તો એટલા માટે કીધું ભાઈ ઘટપંડિત એમ. આશ્ચર્યમાં રાજા આવી જાય છે. યુવાનનો જે જવાબ છે સાંભળીને રાજા ભોજ આશ્ચર્યચકિત થઈ જાય છે. ભાઈ ઘટપંડિત, ઘટપંડિત એટલે શું એમ. આવી રીતનો પ્રશ્ન રાજા એ યુવાન એવું કીધું હોય કે હું ઘટપંડિત છું એમને પૂછ્યો. યુવક યથા ઘટે પરિપૂર્ણમ જલમ તિષ્ઠતિ તથૈવ મયી પરિપૂર્ણમ જ્ઞાનમ વર્તતે અતઃ અહમ સ્વાત્માનમ ઘટપંડિતમ મન્યે. જો અહીંયા યથા ઘટે પરિપૂર્ણમ જલમ તિષ્ઠતિ એટલે કે જેવી રીતે ઘડાની અંદર પરિપૂર્ણ જલ એટલે કે પાણી જે છે એ ઘડાની અંદર પાણી જે છે એ પરિપૂર્ણ એટલે કે છલોછલ પાણી જેવી રીતે હોય છે, તથૈવ મયી પરિપૂર્ણમ જ્ઞાનમ વર્તતે, તેવી જ રીતે મારામાં પરિપૂર્ણ જ્ઞાનમ એટલે કે તેવી જ રીતે જે છે મારા જે છે મારી અંદર પૂરેપૂરું જ્ઞાન ભરેલું છે. અને તેથી તેથી હું સ્વાત્માનમ ઘટ પંડિતમ બન્ય, તેથી હું જે છે મારી જાતને હું ઘટ પંડિત માનું છું. આવું કોણ કહે છે? યુવાન કોને કહે છે? રાજા ભોજને કહે છે કે ભાઈ ઘટ પંડિત એટલે કે આમ શું કહેવાય, ઘડાની જેમ ભરેલો હોય, પૂર્ણ જ્ઞાની હોય, આવો અર્થ થાય. એટલે યુવાન એ રાજાએ જે પ્રશ્ન પૂછેલો છે ભાઈ ઘટ પંડિત કિમ નામ ઘટ પંડિત, એટલે આ પ્રશ્નનો જવાબ યુવાન આપતા કહે છે કે જેવી રીતે ઘડાની અંદર પરિપૂર્ણ જલ એ રહેતું હોય છે, અધૂરો ઘડો હોય તો છલકાય ને, પરિપૂર્ણ જલ હોય આખો પાણીથી ભરેલો હોય એ ઘડો ન છલકાય. તો આ જે પાણીથી ભરેલો જે ઘડો છે એ છલકાતો નથી, એવો હું એટલે કે
ઘડો જે છે એ છલોછલ પાણી જે ભરેલો હોય એમ મારામાં પૂરેપૂરું પાણી ભરેલું છે, પૂરેપૂરું જ્ઞાન ભરેલું છે. અને અતઃ અહમ સ્વાત્માનમ, તેથી હું મારી જાતને સ્વ આત્માનમ, સ્વ આત્માનમ સંધિ અહીંયા છે ભાઈ, સ્વાત્માનમ, તેથી હું જે છે મારી જાતને હું શું માનું છું, ઘટ પંડિત મન્ય, એટલે કે મારા જાતને, પોતાની જાતને જે છે એ હું મન્ય એટલે કે માનું છું. શું માનું છું? તો કે ઘટ પંડિત, પરિપૂર્ણ જ્ઞાની, પૂર્ણ જ્ઞાની માનું છું. જોઈએ આગળ. ત્યાર પછીનો સંવાદ. ભોજરાજા પાછો પ્રશ્ન પૂછે છે. યુવકસ્ય ગર્વપૂર્ણામ ઉક્તિમ શ્રુત્વા સ્વાત્માનમ તતોપ્યધિકમ મત્વા અહંકારેણ સહ, એટલે કે યુવાન જે કીધું ને, યુવકસ્ય ગર્વપૂર્ણામ ઉક્તિમ શ્રુત્વા, એટલે કે યુવકની ગર્વપૂર્ણામ એટલે કે ગર્વથી ભરેલી, ગર્વથી પૂર્ણ એવી, એટલે કે ગર્વ ભરેલી, ગર્વપૂર્ણ, ઉક્તિમ એટલે કે વચન, અને શ્રુત્વા એટલે કે સાંભળીને, સ્વાત્માનમ એટલે કે પોતાની જાતને, તતોપ્યધિકમ મત્વા એટલે કે તેનાથી પણ વધારે ચડિયાતી માનીને, અહંકારેણ સહ એટલે કે અહંકારથી બોલે છે. બરોબર. એટલે કે યુવાનની આ કેમ કીધું ને ભાઈ, હું પૂર્ણ જ્ઞાની છું, આવી રીતની સ્પષ્ટતા કરી રાજાની સામે યુવાને. તો યુવાન પણ વિદ્યાપ્રેમી તો હતો, રાજા પણ વિદ્યાપ્રેમી તો હતો જ. એટલે રાજાને પણ એમ થયું કે ભાઈ નહીં, આ એમ કેમ કહી શકે કે હું પૂર્ણ જ્ઞાની છું. એટલે આવી રીતે એમ કીધું કે ભાઈ હું પૂર્ણ જ્ઞાની છું. આવી મારે જેમ ઘડાની અંદર પરિપૂર્ણ જળ હોય એવી રીતે મારામાં પણ પરિપૂર્ણ જ્ઞાન છે. આવી યુવાને વાતો તો કરી જ. આવી વાતો કરી એટલે રાજા ભોજને પણ એમ થયું. એટલે રાજા જે છે એ રાજા એ યુવાનને જે કીધેલી ગર્વપૂર્ણ જે વાણી હતી, વાક્ય હતા, એને સાંભળીને પોતાની જે છે શું કહેવાય કે એમને તત્વોપ્યધિકમ મત્વા એટલે કે તેમનાથી પણ અધિક માનીને બરોબર, એટલે કે પોતાની જાતને પણ તેનાથી વધારે અધિક માનીને, તત્વોપ્યધિકમ તેનાથી પણ વધારે માનીને, અહંકારેને સહ એટલે કે અહંકારથી. ત્યાર પછી વાક્ય બોલે છે, પોતાના મનની અંદર આ ભાવ લાવે છે. ભોજરાજા પોતાના મનની અંદર ભાવ લાવે છે ભાઈ સામેવાળો યુવાન જે છે એ મારાથી ઊંચો તો હોય જ ન શકે, એટલે એમનાથી પણ વધારે આમ શું કહેવાય કે ભાઈ વધારે પડતો સારો અને વધારે પડતો હું પોતાની જાતને જ્ઞાની માનું છું, આવો વિચાર મનમાં કરીને અને અહંકારથી રાજા વાક્ય બોલે છે. યદિ ત્વમ ઘટઃ અસી તર્હિ અહમ મુદ્ગરેત્વેન વર્તે, એટલે કે જો તું, યદિ ત્વમ એટલે કે જો તું ઘડો છે, તર્હિ અહમ મુદ્ગરત્વેન વર્તે તો હું હથોડા તરીકે વર્તું છું. મુદ્ગરત્વેનો હથોડા તરીકે, મુદ્ગર એટલે થાય હથોડો, ત્વેનો એટલે કે મુદ્ગરત્વેન એટલે કે એમના તરીકે વર્તું છું. કેના તરીકે વર્તું છું? તો કે હું હથોડા તરીકે વર્તું છું. વર્તે એટલે કે વર્તું છું. મુદ્ગરઃ સ્વકીયેન પ્રહારેણ ઘટઃ વિનાશયતિ અહમપી ઘટરૂપમ ભવંતમ વિનાશયામી. તો રાજા એવું પાછું કહે છે કે ભાઈ મુદ્ગર જે હોય છે, હથોડો હોય છે, મુદ્ગરઃ સ્વકીયેન એટલે કે પોતાના, પ્રહારેણ એટલે કે પ્રહાર વડે, ઘટમ એટલે કે ઘડાનો જે છે, ઘડાનો, વિનાશયતિ એટલે કે વિનાશ કરે છે. સામાન્ય વાત છે. હથોડો હોય તો હથોડો જે છે ગોળા ઉપર મારીએ, ઘડા ઉપર મારીએ તો ઘડો ફૂટી જવાનો છે ને. તો આ પોતાની જાતને એવું કહે છે કે ભાઈ હું ઘટ પંડિત છું, હું પોતે ઘડો છું, એમ પરિપૂર્ણ જ્ઞાનથી પરિપૂર્ણ ઘડો છું. તો ઘડો હોય તો રાજા એવું કહે છે કે તું જો ઘડો છો તો હું પછી હથોડી છું. હથોડો હોય તો ગોળા ઉપર, ઘડા ઉપર આમ મારીએ એટલે તૂટી જાય, એનો નાશ થઈ જાય ને. તો એમનો એ કે વિનાશ કરી છું. હું પોતાની જાતને હથોડો માનું છું, અને આ હથોડો જે હોય છે પોતાના પ્રહાર વડે જો ઘડા ઉપર જે છે એ પેલો પ્રહાર કરે તો ઘડો જે છે એનો વિનાશ થાય. એટલે કે હથોડો જે છે પોતાના પ્રહાર વડે ઘડાનો નાશ કરે છે. અહમ અપી ઘટરૂપમ ભવંતમ વિનાશયામી, એટલે કે હું પણ ઘડા રૂપી તમે જે છે તમારો વિનાશ કરું છું. વિનાશયામી વર્તમાન કાળ છે અને પ્રથમ પુરુષ છે કે ભાઈ વિનાશયામી હું વિનાશ કરું છું. એટલે કે હું પણ ઘડારૂપી તમારો વિનાશ જે છે એ કરું છું. અહીંયા રાજાએ યુવાન ભલે નાનો હોય પણ રાજાએ છે ને એમને તમે કહીને બોલાવ્યો છે. બરોબર ને, કે અહમપી એટલે કે હું પણ ઘટા સ્વરૂપે, ઘડા રૂપે તમારો જે છે વિનાશ કરું છું.
તમારો શું કરું છું? વિનાશ કરું છું. કેમ કે રાજાને તો ગર્વ તો હતો જ, પેલા યુવકને ગર્વ તો હતો જ, ગર્વ ભરેલી જ વાત એને કીધી હતી અને રાજાના મનની અંદર અહંકાર આવ્યો એટલા માટે પછી રાજાએ શું કહ્યું કે ભાઈ હું શું થાવ તો કે હું હથોડી થઈને તારો વિનાશ કરવાનો છું. હથોડી થઈને એટલે કે મુદ્ગરત્વેન વર્તે એટલે કે હથોડા તરીકે હું મારો જે છે એ જાત પેલી કરીશ અને હથોડા તરીકે પછી તમારી ઉપર હું શું કરીશ તો કે પ્રહારેણ ઘટમ વિનાશયામી એટલે કે પ્રહાર કરીને તમારા પર પ્રહાર કરીને જે ઘડો છે ઘડાના વિનાશ કરી સ્વકીયના પ્રહારેણ ઘટમ વિનાશયામી એટલે કે ઘડાનો નાશ જે છે એ હું કરું છું અને વિનાશ કરું છું. અહમપી ઘટરૂપમ ભવંતમ વિનાશયામી એટલે કે હું ઘડા રૂપ તમારો જે છે તમારું રૂપ કેવું કીધું? રાજાનું પોતાનું રૂપ કેવું કીધું તો કે મુદ્ગર કીધું એટલે કે હથોડા સ્વરૂપ કીધું અને સામેવાળાનું રૂપ કેવું કીધું છે રાજાએ તો કે ઘડા સ્વરૂપનું કીધું છે એટલે કે ઘડા સ્વરૂપે જે છે તમારો જે છે હું વિનાશ કરીશ. ત્યાર પછી આગળ કીધું છે યુવક પાછો કે છે યદિ ભવાન મુદ્ગરત્વેન વર્તિષ્યતે તર્હિ અહમ અગ્નિ ભવામી દહન કર્મા અગ્નિ ભૂત્વા મુદ્ગરમ ભસ્મ કરિષ્યામી. પાછી અહીંયા એક પછી એક ચડિયાતાની વાતમાં આવી તો એમાં વાતમાં આગળ વધતા ગયા કે યદિ ભવાન મુદ્ગરત્વેન વર્તિષ્યતે એટલે કે જો તમે હથોડા તરીકે વર્તિષ્યતે એટલે વર્તશો ભવિષ્યકાળ છે જો આમ કરશો તર્હિ અહમ તો હું અગ્નિ ભવામી તો હું અગ્નિ બનું છું અને દહન કર્મા અગ્નિ એટલે અગ્નિનો ગુણ કેવો છે? કોઈને બાળી નાખે, બધાને જ બાળી નાખે. તો દહન કર્મા અગ્નિનું કર્મ કયું તો કે દહન કરવાનું. અગ્નિ કેવો હોય તો કે દહન કરતા હોય. અગ્નિનું કર્મ શું તો કે દહન કરવાનું. તો અહીંયા સ્પષ્ટતા કરી ભાઈ દહન કર્મા અગ્નિના ઘણા બધા સ્વરૂપ હોય છે. દહન કરે છે આ તે ઘણું બધું કરે છે પણ એની અંદર દહન કર્મ અગ્નિનું કર્મ દહન. અહીંયા એવું નથી કીધું કે ભાઈ હું તમને હૂંફ આપીશ ગરમ પાણીની અથવા તો ગરમ પાણીથી તમને મજા આવશે અથવા તો ગરમીથી તમને મજા આવશે એવું અગ્નિથી તમને મજા આવશે, અગ્નિથી તમને તાપ લાગશે આવી સ્પષ્ટતા નથી કરી. હથોડો છે એટલે સ્પષ્ટતા કરી છે કે હું દહન કર્મા એટલે કે હું બાળી નાખનારો અગ્નિ થઈને હું કેવો તો કે બાળી નાખનારો અગ્નિ થઈને બાળવાનું કામ કરનાર અગ્નિ થઈને હું હથોડાને ભસ્મીભૂત કરી નાખીશ. ભૂતવા એટલે કે થઈને મુદ્ગરમ ભસ્મમ કરિષ્યામી જો તમે આમ કરશો તમે વર્તશો તો હું આમ કરીશ તો હું ભસ્મ કરી નાખીશ. શેને ભસ્મ કરી નાખવાની વાત કરવામાં આવેલી છે તો કે હથોડાને ભસ્મ કરવાની વાત કરવામાં આવેલી છે. શા માટે હથોડાને વાત કરવામાં આવેલી છે ભસ્મ કરવાની તો કે રાજા જે છે રાજાએ એવું કીધું કે હું હથોડો થઈને તારા તું ઘટ પંડિત છો તારા ઘડાનું જે રૂપ છે એમને હું ફોડી નાખીશ, એમનો નાશ કરીશ. તો પછી ત્યાર પછી યુવક પણ એવું કહે છે કે જો તમે હથોડો થશો તો હું અગ્નિ કેવો અગ્નિ તો કે હથોડાને બાળનાર એટલે કે બાળવાનું કર્મ કરનાર અગ્નિ થઈને હું તમારા હથોડાને ભસ્મીભૂત કરી નાખીશ એટલે કે ભસ્મમ કરિષ્યામી. ત્યાર પછી આગળ ભોજઃ ત્વમ યદિ વર્હિત્વેન વર્તિષ્યતે તર્હિ અહમ વૃષ્ટિ ભવિષ્યામી. ભોજ રાજાની પછી ભોજ રાજા વાત કરે છે કે ભાઈ જો યદિ ત્વમ વર્હિત્વેન એટલે કે જો તમે વર્તશો કયા સ્વરૂપે વર્તશો તો કે અગ્નિ સ્વરૂપે વર્તશો. વર્તિષ્યશે એટલે કે જો તું જે છે એ અગ્નિ તરીકે વર્તિષ્યતિ એવું નથી કીધું, વર્તિષ્યશે લખ્યું છે. શું કામ તો કે અહીંયા પાછું એવું કીધું છે ભાઈ તો આમ કરીશ તું અહીંયા આવી ગયો બરોબર. તું એટલે કે મધ્યમ પુરુષ એક વચન એટલે કે વર્તિષ્યશે જો તું અગ્નિ સ્વરૂપે અગ્નિ રીતે અગ્નિ તરીકે વર્તેશ તર્હિ અહમ વૃષ્ટિ ભવિષ્યામી તો હું વરસાદ બનીશ. વરસાદ હોય એટલે અગ્નિ તો બળી જ જવાનો છે. કોઈ પણ આગ લાગી હોય પાણી નાખે એટલે બધું ઠરી જાય એવી જ રીતે ઓલવાઈ જાય. એવી જ રીતે જો તું અગ્નિ સ્વરૂપે મારા હથોડાનો વિનાશ કરીશ તો પછી હું પાણી થઈ જઈશ અને વૃષ્ટિ પુરતઃ વહી સ્થાતું ન શક્નોતી. રાજાની વાત પણ સાચી કે ભાઈ વૃષ્ટિ પુરતઃ એટલે કે પાણીની વરસાદની સામે
જે છે એ અગ્નિ સ્થાતુમ ન શક્નોતિ એટલે કે ઉભો રહી શકતો નથી, પોતાનું સ્થાન જે છે જમાવી શકતો નથી. તથા ત્વમપી મમ પુરતઃ સ્થાતુમ ન શક્નોષિ, તો તેવી રીતે તું પણ મારી આગળ જે છે એ ઉભો રહી શકીશ નહીં. સ્થાતુમ ન શક્નોષિ મમ પુરતઃ ત્વમપી એટલે કે તું પણ, અપી ત્વમ અપી તું પણ સંધિ છે, મમ પુરતઃ મારી સામે, સ્થાતુમ ન શક્નોષિ એટલે કે ઉભો રહી શકીશ નહીં. જેવી રીતે વરસાદની આગળ અગ્નિ ઉભો રહી શકતો નથી, પોતાનું સ્થાન જમાવી શકતો નથી, પોતાની સ્થાપના નથી જમાવી શકતો, તેવી જ રીતે ત્વમપી એટલે કે તું પણ મમ પુરતઃ એટલે કે મારી આગળ, મારી સામે, સ્થાતુમ ન શક્નોષિ એટલે કે તું પણ મારી સામે જે છે એ તો ઉભો રહી શકીશ નહીં, તારું સ્થાન જે છે એ જમાવી શકીશ નહીં. ત્યાર પછી યુવકને ફરી વખત વાત કરે છે કે વૃષ્ટિ તું વાયુ સ્વબલેન યત્ર કુત્રાપી વાહિતુમ મર્હસી. યુવાન પાછો કહે છે કે ભાઈ વરસાદ જે છે એ તો પોતાની પવન જે છે પવનની શક્તિથી આમ તેમ વહી જાય છે ને. વાદળા આવતા હોય તો વાદળા કેવી રીતે વરસે, તો કે વાદળા ત્યાં જ વરસે. ફટાફટ જો પવન આવે ને વાદળાને આગા પાછા કરી નાખે તો ત્યાં વરસાદ નથી આવતો. એટલે કે વૃષ્ટિ તું વાયુમ સ્વબલેન યત્ર કુત્રાપી વાહિતુમ મર્હસી એટલે કે જે છે વરસાદને તો પવન જે છે પોતાની શક્તિથી જ્યાં ત્યાં વહી શકે છે. વરસાદને તો પવન પોતાની શક્તિથી જ્યાં ત્યાં વહી શકે છે એવું કે છે. વાહિતુમ મર્હસી એટલે કે વહી શકે છે. યત્ર કુત્રાપી એટલે કે જ્યાં ત્યાં, સ્વબલેન એટલે કે પોતાની શક્તિથી, વાયુ એટલે કે પવન, તું એટલે કે તો, અને વૃષ્ટિમ એટલે કે વરસાદને. વરસાદને તો પવન જે છે એ પોતાની શક્તિથી જ્યાં ત્યાં લઈ જઈ શકે છે, જ્યાં ત્યાં વહી શકે છે. વૃષ્ટિ રૂપમ ભવામહમ ભવંતમહમ વાયુ ભૂત્વા ઇતઃ તતઃ વહિષ્યામી એટલે કે જો આમ તેમ જે છે વરસાદ રૂપેલા રહેલા જે છે, વરસાદ રૂપે રહેલા આપને તમે જો વરસાદ થઈ જશો કઈ બાબતની, તો કે હું અગ્નિ થઈને બાળી નાખીશ, તો અગ્નિને તમે વરસાદને, અગ્નિ જે છે એ વરસાદથી બળી જાય બરોબર ને. તો અગ્નિ સ્વરૂપે તમે રહેશો ને, નહીં વૃષ્ટિ સ્વરૂપે તમે રહેશો ને, તો હું વાયુ સ્વરૂપે થઈશ. કેમ, તો કે પવન જે છે એ વરસાદ રૂપે રહેલા આપને હું, આ વરસાદ સ્વરૂપે, રાજાને વરસાદ સ્વરૂપે કીધા છે કેમ કે અગ્નિને બાળનાર થયા છે એટલા માટે. તો વરસાદ સ્વરૂપે રહેલા આપને હું, ભવંતમ હમ એટલે કે આપને હું, વાયુ ભૂતવા એટલે કે પવન થઈને, ઇતઃ તત એટલે કે આમ તેમ, વહિષ્યામી એટલે કે વહી જઈશ એટલે કે લઈ જઈશ, હું તમને આમ તેમ લઈ જઈશ. એવું જરૂરિયાત નથી કે વરસાદ અહીંયા જ પડે. તમે મારા પવનના બળેથી હું તમને આગો પાછો લઈ જાઉં, આગો પાછો કરી દઉં તમારા વાદળોને, તો પછી હું શું કરું, તો કે આગો પાછો જે તમે કરી દો તો પછી મારી ઉપર વરસાદ આવવાનો નથી, અગ્નિ બળવાની નથી. અગ્નિ બળશે ને એટલે હથોડો જે છે, હથોડો એ ગરમ નહીં થાય, અને હથોડો ગરમ નહીં થાય તો ઘટ જે છે એ એમનેમ રહેશે. એટલા માટે યુવકે આવી વાત કરી, ભાઈ હું પવન સ્વરૂપે થઈ જાઉં અને તમને આમ તેમ કરી નાખીશ, તમારા જે વાદળો જે છે એમને આમ તેમ કરી નાખીશ. ભોજરાજા કે છે યદિ ભવાન વાતત્વેન વર્તિષ્યતે તર્હિ અહમ વાયુભક્ષક ભુજગ ભવિષ્યામી. ભોજરાજા પાછી સરસ મજાની પાછી વાત કરે છે, કેમ કે એક પછી એક ચડિયાતી જ વાતો કરવાની છે. એટલે ભોજરાજા એવું કહે છે કે યદિ ભવાન એટલે જો તું, વાતત્વેન એટલે કે પવન સ્વરૂપે વર્તીશ, મારી સાથે પવન તરીકે વર્તન કરીશ, તર્હિ અહમ તો હું વાયુ ભક્ષક ભુજગ ભવિષ્યામી તો હું વાયુને ભક્ષણ કરનારો, પવનને ભક્ષણ કરનારો ભુજગ એટલે કે સર્પ બનીશ. બીજું આમ કેવું હોય તો કે રાજા પાછા એવું કે છે કે ભાઈ હવે હું તમને તો શું કરીશ, તો કે વાયુત્વ રૂપે વાયુને ખાનારો, વાયુનું ભક્ષણ કરનારો જે ભુજગ એટલે કે નાગ છે, સર્પ છે, સર્પનું એક વિશેષણ અહીંયા આપવામાં આવેલું છે. સર્પને એક વિશેષણ સ્વરૂપે તરીકે ભુજગ કીધું છે બરોબર. તો ભુજગ ભવિષ્યામી એટલે કે હું ભુજગ થઈ જઈશ. એટલે કે જો તો પવન થી મારા વાદળને આમ તેમ કરી નાખીશ તો પવનનો ઈલાજ મારી પાસે છે. સાપ જે છે પવનને ખાય છે એવી આપણા શાસ્ત્રકારોની આપણે ઇતિહાસકારો કે છે ભાઈ પવનને સાપ ખાય. તો વાયુ ભક્ષક એટલે કે પવનને ખાનારો ભક્ષક કીધું છે, ખાલી ભુજગ ભવિષ્યમાં નથી કીધું, વાયુ ભક્ષક કીધું છે. એટલે કે વાયુને ખાનારો સાપ જે છે એ ભવિષ્યમાં એટલે કે થઈશ, ભવિષ્યકાળી એવો. ભુજગ સન સતતમ વાયુ રૂપમ ભવંતમ ભક્ષિષ્યામી એટલે કે ભુજગ સ્વરૂપે એટલે કે સર્પ થતો હું, ભુજગ શન ભુજગાસન એવું કીધું છે. ભુજગ સન એટલે કે
હું સન એટલે શું થાય તો કે સન એટલે કે સર્પ થતો હું, સન એટલે કે સર્પ થતો હું, સતતમ એટલે કે હંમેશા, વાયુ રૂપમ ભવંતમ ભક્ષિષ્યામિ એટલે કે વાયુ સ્વરૂપે હું તમારું ભક્ષણ કરીશ. કોનું ભક્ષણ કરીશ તો કે જે પવન વાળો યુવાન જે યુવાન પવન લઈને પવનની શક્તિથી વાદળાઓને આમ તેમ કરવાનો છે, તો એ પવનને ખાનારો હું શાપ થઈશ. એટલે કે ભવંતમ ભક્ષયિષ્યામિ એટલે કે જે છે એ હું સતત પવન રૂપ તમારું ભક્ષણ કરીશ. તમારું રૂપ કેવું છે તો કે પવન રૂપ છે, તો પવન રૂપ તમારું જે છે એમને પવન રૂપ જે તમારું શું કહેવાય કે એક તમારું જે છે ભક્ષણ કરીશ. ભવંતમ એટલે કે તમારું, ભક્ષયિષ્યામિ એટલે કે ભક્ષણ કરીશ. અહીંયા વર્તમાન, અહીંયા ભવિષ્યકાળ છે અને પ્રથમ પુરુષ છે, ઉત્તમ પુરુષ છે. ત્યાર પછી આગળ જોઈએ. યુવક ભવાન યદિ સર્પ ભવિષ્યતિ તર્હિ અહમ સર્પ ભક્ષકો ગરુડ ભવામી. એટલે કે પાછો યુવક એવું કે છે કે ભવાન યદિ સર્પ ભવિષ્યતિ એટલે કે જો તમે સાપ થઈ જશો, જો તમે સાપ થઈ જશો તો સાપને કોણ ખાય તો કે ગરુડ. તો પાછી યુવાન એવું કહે છે કે એક પછી એક ચડતરની પ્રક્રિયા અહીંયા તમે જોઈ શકો છો. ક્યાંથી ક્યાં પહોંચ્યું છે એ પણ તમે જોઈ શકો છો કે ક્યાં હતું ને ક્યાંથી ક્યાં પહોંચ્યું છે. તર્હિ અહમ સર્પ ભક્ષકો ગરુડ ભવામી. બરોબર, એટલે કે તો હું જે છે એ શાપને ખાનારો, સર્પ એટલે કે શાપને ખાનારો જે છે તો કોણ બનીશ તો કે હું ગરુડ બનીશ. જો તમે સાપ થશો તો સાપને ખાનારો હું ગરુડ બનીશ. ગરુડો ભવામી એટલે ગરુડ થઈશ, ભવામી એટલે કે થઈશ. બરોબર, હું આમ થઈશ તો ગરુડ બનીશ, ગરુડ થઈશ. ત્યાર પછી ભોજરાજાની વાક્કેલિમ વર્ધયન એટલે કે વાણીની રમત વધારતા. વાક્કેલિમ, વાક્કેલિમ એટલે શું થાય તો કે વાચ કેલિતામ, વાક્કેલી એટલે કે જે આમ વાણીની રમત હોય, વાચાનો ખેલ હોય, એમને વધારતા વધારતા એ ભોજરાજા આગળ વધે છે. પોતાની વાણી એક પછી એક વાણી હવે ફૂટતી જાય છે ને. રાજા જે છે ને, રાજા ભોજ અને યુવાન વચ્ચેનો જે વાર્તાલાપ છે એક રસપ્રદ વાર્તાલાપ થઈ ગયો અને હવે ધીમે ધીમે કરતા વાણીની રમત શરૂ થઈ ગઈ છે. પાછું તો પડવાનું નથી બેમાંથી એ કહીને. એટલે ધીમે ધીમે વાણીની પોતાની પાસે જે વાણી છે આ વાણીની વર્ણન, વાણીની રમત રમીને ધીમે ધીમે આગળ જાય છે. યદિ ત્વમ યદિ ગરુડ અસી તર્હિ અહમ ચક્રધારક વિષ્ણુ, વિષ્ણુ ગરુડારૂઢ ભવતી. એટલે કે વાણીની રમત વધારતા વધારતા રાજાને હજી આમ મસ્ત મજાનું એવું લાગે છે કે નહીં, હજી આપણે વાણીની રમત રમવી છે, હજી આપણે આગળ વધવું છે. એટલે પાછું રાજાએ કીધું કે ત્વમ યદિ ગરુડ હશી એટલે કે જો તું જે ગરુડ થા, ગરુડ જો છે એ તો થા તો હું તર્હિ અહમ તો હું ચક્રધારક એટલે કે ચક્રને ધારણ કરનાર, વિષ્ણુ હું એટલે કે વિષ્ણુ છું. વિષ્ણુ હું ગરુડારૂઢ ભવતી એટલે કે વિષ્ણુ કોનું, વિષ્ણુનું વાહન શું તો કે ગરુડ. તો કે વિષ્ણુ જે છે એ ગરુડ પર સવાર હોય છે. ગરુડ પણ કોણ સવાર હોય તો કે વિષ્ણુ ગરુડ પર સવાર હોય. બરોબર, જો સાપ થઈ જાય, પવનને ખાનારો સાપ થાય તો પવનને તું ખાનારો સાપ થાય તો પવનને સાપ ખાનારો તું જે છે તો હું જે સાપને ખાનારો હું ગરુડ થાવ. અને ત્યાર પછી ભોજરાજ એવું કે જો તું સાપને ખાનારો હોય, જો તું ગરુડને જે છે એ તું હોય ગરુડ, તો હું ચક્રધારી વિષ્ણુ ભગવાન થાવ, ચક્રધારી વિષ્ણુ થાવ. તો વિષ્ણુનું વાહન શું તો કે ગરુડ. બરોબર, એટલે ત્યાર પછી પાછી આગળ સરસ મજાની બાબતોની ચર્ચા કરે છે આગળ. યુવક મનસા વિષ્ણુ પ્રણમ્યમ ચ પાંડિત્યમ પ્રદર્શન અગ્રે વધતી. વિષ્ણુ ભગવાન ખાલી અહીંયા ઉદાહરણ સ્વરૂપે એવા છતાં પણ એ યુવાને મનસા વિષ્ણુ પ્રણમ્ય એટલે કે મનથી વિષ્ણુ ભગવાનને જે છે પ્રણમ્ય એટલે કે પ્રણામ કરીને, ચ એટલે કે અને પાંડિત્યમ પ્રદર્શન અગ્રે વધતી એટલે કે પોતાની પંડિતાઈ જે છે એ બતાવતો બતાવતો એનું પ્રદર્શન કરતો કરતો, પ્રદર્શન નહીં પ્રદર્શયન એટલે કે બતાવતો બતાવતો એમનું દર્શન કરાવતો કરાવતો અગ્રે વધતી એટલે કે આગળ બોલે છે. યદિ ભવાન ચક્રધર વિષ્ણુ તર્હિ અહમ ભવતઃ મસ્તકસ્ય ઉપરી શોભમાનમ
મુકુટમ અસ્તિ. એટલે કે જો તમે મનથી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરે છે યુવાન, અને પોતાની જે વાણી, જે પોતાનું પાંડિત્ય જે છે એ રાજા ભોજની સામે બતાવવા માટે એ પોતાના પાંડિત્યનું વર્ણન કરે છે, પાંડિત્યનું પ્રદર્શન કરે છે. અને પાછી આગળ વાત કે છે યદિ ભવાન ચક્રધર વિષ્ણુ, એટલે કે જો તમે ચક્ર ધારણ કરનાર વિષ્ણુ ભગવાન હોય, વિષ્ણુ હોય, તરહી અહમ ભવતઃ, એટલે કે તો હું તમારા મસ્તકસ્ય ઉપરી, એટલે કે માથા ઉપરનો જે મુકુટ જે છે એ શોભતો મુકુટ છું, શોભમાનમ મુકુટ, એટલે કે તમારા મસ્તકને ઉપર જે શોભતો મુકુટ હોય, શોભમાનમ એટલે કે શોભા વધારનારો જે મુકુટ જે છે એ શોભમાનમ મુકુટમ. તો વિષ્ણુ ભગવાનની શોભા શેનાથી વધતી હોય? તો કે મુકુટથી વધતી હોય. તો તમે જો વિષ્ણુ હોવ તો હું તમારા મસ્તક ઉપરનો શોભમાનમ મુકુટ, એટલે કે જે છે અસ્થિ, એટલે કે મુકુટ જે છે ભગવાનનો મુકુટ, તમારો મુકુટ હું હોઉં એમ. એવી વાત યુવાન એ રાજા ભોજને કહે છે. મુકુટમ સદા મસ્તકસ્ય ઉપરી એવમ સંતિષ્ઠતે, એટલે કે મુકુટ જે હોય છે એ મસ્તકની ઉપર જ સદા રહેતો હોય છે. મુકુટ ક્યારેય નીચે મુકાતો હોતો નથી. કેમ કે મુકુટ એટલે શું? તો કે એક રાજાની મર્યાદા હોય, ભગવાનની મર્યાદા હોય, એ માન ઉભો હોય, એ મુકુટ હોય, એમની અંદર ગરિમાઓ જળવાતી હોય. તો આ ગરિમા ક્યારેય નીચે ઉતરવાની નથી. કોઈ પણ વ્યક્તિ હોય પોતાની ગરિમાને નીચે ઉતરવા દેતા નથી. એટલા માટે રાજા ભોજને યુવાન કહે છે તો હું તમારા મુખ જે માથા ઉપર જે શોભતો જે મુકુટ જે છે એવું મુકુટ છો. અને મુકુટ જો હોય એ હંમેશા મસ્તક ઉપર જ જે છે એમનું પોતાનું સ્થાન એ જે છે એ ધરાવતો હોય છે, એ મસ્તકની ઉપર જ રહેતો હોય છે. શું? તો કે મુકુટ. ત્યાર પછી આગળ જોઈએ, રાજા ભોજ વાત કરે છે યુવકસ્ય પાંડિત્યમ અનુભવ્ય, એટલે કે યુવાનની પંડિતાઈ અનુભવ્ય એટલે કે અનુભવીને. ત્યાર પછી તરહી મુકુટસ્ય ઉપરી શોભમાનમ પુષ્પમહમ, એટલે કે જો મુકુટની ઉપર શોભતું ફૂલ હું છું. જો મુકુટ જો ક્યાંય ન જતો હોય, મુકુટનું સ્થાન ત્યાં ને ત્યાં હોય, તો પછી રાજા શું કે છે? જો રાજા એવું વિચારે છે કે ભાઈ તવું મુકુટ હોય તો મુકુટની ઉપર હજી એક વસ્તુ ચડે, એટલે કે ફૂલ. તો શોભમાનમ પુષ્પમહમ, તો એ જે મુકુટની ઉપર જે સરસ મજાનું ફૂલ જે છે એ ફૂલ હોય, શોભમાનમ, મુકુટને પણ શોભાયમાન કરે એવું ફૂલ, એ શોભમાનમ પુષ્પમહમ, એટલે કે એ પુષ્પ જે છે એ પુષ્પ જે છે હું છું. શેનું પુષ્પ? તો કે મુકુટને પણ શોભમાન કરે, શોભાયમાન કરે તેવું પુષ્પ હું છું. એવમ અહમ અધુનામ તવો પરિસ્થાસ્યામી, એટલે કે એમ હું અત્યારે તારી ઉપર રહીશ. શું કરીશ? એમ હું અત્યારે તારી ઉપર રહીશ. અધુના એટલે કે અત્યારે, અને તવો પરી એટલે કે તારી ઉપર, અને સ્થાસ્યામી એટલે કે રહીશ. ત્યાર પછી યુવક કહે છે ભવાન યદિ પુષ્પમ ભવિષ્યતિ તર્હિ અહમ અપી ભ્રમરો ભૂત્વા તવ પુષ્પોશ્યો સ્થાસ્યામી. યુવાન કે છે કે ભવાન યદિ પુષ્પ ભવિષ્યતિ, બરોબર, ભગવાનની ઉપર જે મુકટ હોય છે, મુકુટની ઉપર પુષ્પ, એવું રાજા કે છે. તો પાછો યુવાન કે છે કે જો રાજા તમે જો મુકુટની ઉપરનું પુષ્પ હોય ને તો હું પુષ્પ જે છે એ શું? તો કે આ ફૂલ બની જશો ને તો હું ભ્રમર થઈને તમારા ઉપર જે છે ફૂલની ઉપર રહીશ. શેની ઉપર રહીશ? તો કે પુષ્પસ્યો પરી, પુષ્પની ઉપર સ્થાસ્યામી એટલે કે રહીશ. સારી રીતે મારી જે છે સ્થાપના કરીશ, હું રહીશ. બરોબર. ત્યાર પછી ભોજ રાજા કહે છે એવમ ભવાન દ્વિરેફઃ તર્હિ અહમ સૂર્ય, જો તમે ભમ્ર હોય તો હું સૂર્ય છું. એવમ એટલે કે એમ તમે જો ભ્રમર હોય, ભવાન દ્વિરેફઃ, એમ તમે જો ભમરો હોય, તર્હિ અહમ સૂર્ય, તો હું સૂર્ય છું. પુષ્પસ્ય અંતઃ સ્થિતઃ ભ્રમર સૂર્યાસ્ત કાલે બંદી ભવતી અહમપી ત્વમ બંદીન કરિષ્યામી, એટલે કે પુષ્પસ્ય અંતઃ એટલે કે ફૂલની અંદર રહેલો જે ભમરો હોય છે એ સૂર્ય અસ્ત થતા કેદ થઈ જાય છે. શા માટે કેદ થઈ જાય છે? તો કે સૂર્યાસ્ત થાય એટલે પાંદડીઓ જે છે એ પાંખડીઓ જે છે, પાંખડીઓ એ આમ એવી રીતે આમ શું કહેવાય કે બંધ થઈ જાય. તો બંધ થઈ જાય તો ફૂલ જે છે એમાંથી ચૂસતો જે ભમરો હોય, મધ હોય, તો એ મધમાખીનો જે ભમરો હોય છે, મધમાખી હોય અથવા તો ભમરો હોય,
ફૂલમાંથી જે રસ ચૂસતો જે પણ જીવજંતુઓ હોય આ રાત્રે ત્યાં અંદર ને અંદર રહી જાય. અંદર ને અંદર રહી જાય એટલે કે જો હું સૂર્ય થઈ જાઉં તો જે છે શું થાય તો કે અંદર ને અંદર સૂર્યાસ્ત સમયે સૂર્યાસ્ત પછી એ બંદી થઈ જાય. કેમ બંદી થઈ જાય તો કે પોતાની ફૂલ પોતાની જે પાંખડીઓ એ બંધ કરી દે, એ ખીલેલી પાંખડીઓ બંધ થઈ જાય. એટલા માટે પુષ્પની અંદર પુષ્પસ્ય અંતઃ સ્થિત એટલે કે ફૂલની અંદર રહેલો જે ભમરો જે છે એ સૂર્યાસ્ત થતા કેદ થઈ જાય છે. બંદી ભવતી એટલે કે થઈ જાય છે. અહમપી ત્વમ બંદીન કરીશ્યામી એટલે કે હું પણ તને કેદી બનાવીશ. ત્યાર પછી યુવાન કહે છે કે અહો ભવાન સૂર્યમ તરહી અહમ મહાપ્રભાવી રાહુ એટલે કે જો તમે સૂર્ય હોય, સૂર્યમ અહો એ કે તમે જો ભવાન સૂર્ય તરહી એટલે કે જો તમે સૂર્ય હોય, અહમ મહાપ્રભાવી રાહુ તો એ કે હું મહાપ્રભાવી રાહુ. રાહુ નામનો જે ગ્રહ હોય છે, ગ્રહ કો તો કે સૂર્ય ઉપર પણ ભારે હોય છે. બધા જ ગ્રહો ઉપર ભારે હોય છે. જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ એવું માનવામાં આવતું હોય છે. રાહુસ્તુ સૂર્યમ ગ્રસતે એટલે કે રાહુ જે છે એ રાહુ તો સૂર્યને ગ્રસે છે. બરોબર. રાહુ તુ એટલે કે અહીં સંધિ છે. રાહુસ્તુ સૂર્યમ ગ્રસતે એટલે કે રાહુ જે હોય છે એ સૂર્યને ગ્રસે છે, સૂર્યને ગ્રહણ કરે છે, સૂર્યને આડે આવે છે, સૂર્યને અંધકારમાં લઈ આવે છે. આવું જ્યોતિષશાસ્ત્ર માન્ય કરે છે. જ્યોતિષશાસ્ત્રમાં આનો ઉલ્લેખ આપેલો હોય છે. ભોજ કિંચિત ઉચ્ચૈ એટલે કે થોડા ઊંચે અવાજે ઊંચા સાદેથી બોલે છે. પોતે રાજા છે એટલે રૂપ તો હોવો જ જોઈએ. ભગવાન રાહુશ્ચેત અહમ રાહુ રૂપાય તુભ્યમ દાનમ દાસ્યામી એટલે કે જો તમે રાહુ હોય તો રાહુ રૂપેલા રહે તમને હું દાન આપીશ. રાહુ હોય એમને દાન આપવાનું હોય. રાહુ જે ગ્રહ છે એમને ચડાવવાનું હોય, એમને કંઈક ને કંઈ અર્પણ કરવાનું હોય. તો આમ ઉચ્ચથી રાજા પોતાના રૂઆબથી બોલે છે કે જો તું રાહુ હોય, ભગવાન રાહુશ્ચેત તો રાહુ હોય તો અહમ રાહુ રૂપાય તુભ્યમ દાનમ દાસ્યામી તો કે રાહુ રૂપે તમને હું શું આપીશ તો કે દાન આપીશ. દાન ગ્રહણેન તવાયમ ગર્વ નિશ્ચયન શાંત ભવિષ્યતિ એટલે કે આ દાન લેવાથી તમારો જે ગર્વ જે છે એ નિશ્ચયન એટલે કે નિશ્ચિતથી નિશ્ચય રૂપે શાંત હોય એટલે કે શાંત, ભવિષ્યથી એટલે કે થઈ જશે. એટલે કે દાન ગ્રહણેન તવાયમ ગર્વ નિશ્ચયન શાંતમ ભવિષ્યતિ એટલે કે દાનનું ગ્રહણ કરવાથી તમારો જે ગર્વ છે એવું નિશ્ચયથી કહું છું કે શાંત જ થઈ જશે.